તો અમે છે ને ગુંદા નાથણા કરવા એટલે ગુંદા ચોરી કરવા આવ્યા. ચોરી કરવા તો નેટ આવ્યા. તમારા બાપાના બગીચામાં ગુંદો છે ને એમાં ગુંદા છે મલકનો. પછી અમે અહીં હલી આવ્યા હતા ને જોતા ગુંદા છે તો ચીણકો ગુંદો પણ ગુંદા હાવા અહીં દુનિયાના આવ્યા. મલકના હે ગુંદા. હા થેગા હાથણા જીવા દે અમે અપડાવી. જ્યાં આખી અપડાવી તે અમે અપડાવી છે તો હું શું સડવું છે. હા ચોરીમાં નાખતા જાય 3-4 કિલો તોડવા કે ને. હા બાકી આ બગીચો તો બહુ જબર છે. કેરીઓ દુનિયાની હે. જો આંબામાં કેરીઓ બધા આંબામાં એટલી કેરીઓ છે. અહીં અંદર સુધી છે બગીચો તો. આમાં જારી આંબા એક આંબો છે એક આંબો છે નારિયેળિયું આંબા ગુંદા બધું છે. ગુંદા ઉપડાવેલી આખી ચોરી પાંદડા હતી બધું ભરી. કેટલી થઈ 2 કિલો બસ 3-4 કિલો લેવાનું કીધું. હા સવા રાયણીનું કરમદાન છે આંબા. રામ જય શ્રી કૃષ્ણ જય માતાજી. જો આથણાનો પ્રોગ્રામ ચાલુ કર્યો અમે આજ આથણા બનાવવા. અવાર ગુંદા જડ્યા પહેલી વાર ગુંદાના આથણા તો બનાવીએ ઘરના. હા કોઈ દી ગુંદાના નથી બનાવ્યા. પરવા બનાવ્યા હતા. પરવા ત્યાર મસાલા નાખે હા કર્યા હતા તો ઈ ભારી થયા હતા. એ અસલ છે. કેટલા મહિનામાં સાવર છટ કરે હતા? મહિના 2 મહિનામાં. હા 6-7 કિલોનું કર્યા હતા ને. હા રોગા કેરીયું ના જોતા કઈ ને મરચા નાખ્યા હતા. બીજું કઈ નતું પરવા ગુંદા. અવારે મોટે પાયે કરીએ. સવાર તો મોટે પાયે કરવા મને હે કે 15 કિલો ના થઈ જાય. હા 4 કિલો તો આ હે ગુંદા ગુંદા. હા. કિલો એક ખરેક લેજો. હા 5 કિલો 5 કિલો ને 12 કિલોનું કેરીયું ના કરવું. હા કેરીયું ના ખાવ્યું 12 કિલો તો જાજા 17 કિલો. એટલે 5 કિલો ગોળ હા હા અને મસાલો કેટલો? 2.5 કિલો. 2.5 કિલો મસાલો ભેગો ભરવો. હા એ અમારો માપ હમણાં મસાલો તો એટલો ને કે મસાલો તો એમાં માપ હોય કે એટલે કિલો એટલો નાખવાનો પણ આપણે એટલો નાખવો હોય. હા ને આખા આ આથણાની રેસીપીનો વિડીયો માની રસોઈમાં તમને જોવા જડીએ. હા કોઈ નહીં કરવા એમાં કુમરો મારે આવજો. જોવા આવી તો એક દી મુરબો બનાવ્યો એને ઈણા મિયાણે બધા મોકલા દીધા વિડીયો. ઈ હમણાં મૂકી દે હો. તો અમે જે બનાવતા ને એની રેસીપી તમારે જોતી હોય તો માની રસોઈમાં ઘૂમરો મારે આવવાનો. બાકી આમાં અમે અપડેટો તમને આપીએ કે જો અમે આ બનાવીએ તો કેવી રીતે બનાવીએ ને એ તમારે જોવું હોય તો માની રસોઈમાં જવું પડે. જો હાજી ગામમાં ગઈ હતી હા ઘેરથી અમારા ઘરના આંબાની કેરીયું લે હા ને 2 ભાઈઓની મુરબો બનાવે. મોરબો બનાવે છે. માંડાની ભાવે હા. મધુફઈને પૂછ્યું તો સીધલો કે હા અમારે બનાવવું હોય કે હા કેરી ઉતી 2-2.5 કિલો. હમણાં કાં આ કેસર કેરીયું ખાઈએ જાય ને વાળવાની તાજી ઉતી હતી. હું કે જો વેસાતો હોય તો લેવે તી કે વેસાતા કરતા સારો થાય લે ને કે બનાવે દે આવું હોય તાકે તો હા બનાવી દીધો તે 2 કિલાનો બનાવી દીધો તે બધા ખાતા હતા ને વખાણ ભારી બન્યો હોય કે હું કે સારું થતો હતા. હા કોઈનું કરે તો આપણે ઈ થાય કે ના ના આપણે અહીંથી બન્યું સારી વસ્તુ. એ તો વસ્તુ બનાવી હોય ખાલી થાય એનામાંથી ખબર પડે જાય તમને. બીજે ને ત્રીજે દી નો હોય એટલે સમજે જવાનું કે સારો બન્યો. પરફેક્ટ જ બને. કોઈ દી ખામી નત આવી. કઈ આવડતું નતું પણ આમાં ફોનની કમાલ જોવે ને આથણા તો બીજે બનાવતા પણ કોઈ દી આપણી ઘેર બનાવ્યા પરવા ઓલો વઘારેલ મસાલો લઈને બનાવ્યા તો મસ્ત બન્યા તો ઈવા કોઈ દી બનાવ્યા 1000 રૂપિયા દઈને બનાવીએ પણ ઈવા આવ્યા નતા કોઈ દી. સવારે આ ટ્રાય કરવું. રેડી હે હા હવે એને બધાને ઠરિયા કાઢો. ઠરિયા 10 તા 2 લઈ લ્યો તો 2 જણા ઓલા કરતા જાવ તો હું મીઠું વધુ કરતી.
દસ તો કરવા જો અમારે આ ગુંદાના આથણા હે ને એ સાફ કરે ને સુકવવાનું હાલે. સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. બહુ વાર લાગે ભાઈ આનું ઘા નહીં એમ પડી ગયું 2 જણ હા. તોય જે તો હે હા તેને અંદર પાણી અને ઓલો લેપ હોય ને એ કોઈથી સાફ કરવો પડે. લાંબો ટાઈમ આપણે આંખનો રાખવો હોય તો નકર બગડી જાય. હા બધા ને અહીં એક ખરખા અહીં પૂછવા પંખા હેઠ. થાય છે આરામ થઈ હા નકારા એવા જયભાઈ અહીંયા રમે તો જે આટલા હે ને આટલા હે એને સુકવવાના હે બાકી. પછી બધા આથણામાં મસાલો કેરવવાનો હોય. આજ કેરવવો ને બધા. હા આજ કેરવવું. એવા બોરો કાઢી તો આજ તો કેરવી લેવો પડે ને આ પછી હા હુકાઈ જાય. હા અને બહુ હુકાવા દઈએ તો એ કારા પડી જાય પછી હા કઠોર થઈ જાય સંભાળ જાય. હા આજે બધું કઈ કરવાનું. ઘા કામ લેવાનું છે હા આજ તો હાવ ટાઈમ જ ને કંઈ. હા આજ દી બહુ હાવલ્યો હે કે નહીં. કાલે ઈ જ હતું પણ કાલે જરાક પછી વાંધો નહોતો હવારમાં ઠરિયા ને બધું કાઢે ને હા આજ તો પછી એવું ઉતામે જ રાખવી પડે. આજે અહીં થઈ તો બધું ભેરવે ને કેરવે ને કરે લેવાનું. ત્યાર ગોર ખમણવાનો 5 કિલો થાય તાર હા હા એ ખમણવો પડે ને. હા આજ બધા આથણાનું કરી લેવાનું હે. ઓરેન્જ પીંડાનું શાક બનાવું. મસાલો કર્યો એમાં હેકલ માંડવી, ચટણી, મીઠું, પછી લસણ, આદુ, મરચાં, એક રાતું એક લીલા ટુકડે, હા ધાણા ધાણા નાખ્યા, હળદર, મીઠું ને સરસ લોટ નાખ્યો એક સરસ હા જે ઓલો હંસર ઓલો આમસૂર ને ઓલો મસાલો ગરમ હા તો મને લાગે લીંબુ નાખતા એટલે લેપ નહીં રહેતો એવું કઈ. તો આમાં એકમાં હે આમસૂર ને એકમાં હે ગરમ મસાલો. આ જો ઘરના જ પીંડા હે એ થાય. દી ન જવાનું તો કરતા થઈ ગયા અડધા હા એટલા તેની નાખી દીધા. હા આ કાકડી થાય. આ તો સફેદ હે આવે. હા ઈ એક ખાંડ ફરજ કરીએ તો ભાવે ને કે ભાવતા ને તમે બે જણા ભાવે ને 2 જણા ન ભાવે. હા યાર પીંડાનું હા સુધારો કરે બનાવીએ તો બને તો ખાઈ. ખાય ના કરતા ભીંડા તો હા ના જ પડે ભીંડાને હા તેલ તો જરાક હા તો મેં આ સૂલો હંધરું કરી લીધો. માં કરે ના શાક હું આ રોટલા કરું ને અમારે આવ્યા ડીઝલ લીધા વિનાના ના નો જાય. ન ચડ્યું ને કાંઈ. આજે ત્રીક પકડો તો વારેલા હા. ફોન આવે હો પાછું પાડેલા. તપાહુ ચાલુ હે શેરી કરે હા કોનું કરે ખરે કોન્ટેક કરીએ કાંઈથી જડાઈ જાય તો જોઈએ હવે ખાતી મેળ આવે જાય તો જા કેરી એક ચડી ખાતી ખાતી
રાખ જે ખાટેરી ઓલી ફૂલ પાકે ને મીઠી હોય ને એ મને ખબર નહોતા પોસી ઊંધી તો મેં વાર બટકો ભર્યો હતો તો એ કુંભી નીકળી હજી ઈ પડી રહ્યો તો પાકે જાત પાકે છે હમ આજે વેલ્યુ આવે છે ને હા ઈ કોક 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 કલસ પાકી છે હમ. થોડી વખત વેલ્યુ તો આવ્યું હતું ને વેલ્યુ થોડી કજું થયું હા જો આ ચૂલાનો હમણાં તો ચૂલે હાલે બધું મજા આવે આ વાવડો આવે બહાર ને થાય ટેસ્ટી રોટલા ટેસ્ટી થાય મજા આવે હમ પડવાની રહોડામાં તો ગરમી કેવી થાય હમ ગરમી ઓછી છે આ વાવડે તો બહુ જોર ગરમી છે ફૂલ ચાલીએ મજા આવે જેવી રોટલા થાય આ બર્તન છે લેવી છે કાલે કે પ્રમાણે લેવી હમ બર્તન તો હે ઘણા